નમસ્તે મિત્રો, આજે તમને પાટણમાં આવેલી નદી એટલે કે સરસ્વતી નદીના કાંઠે આવેલા એ સુંદર મંદિર બતાવીશું. પહેલા મંદિરની વાત કરીએ તો ભગવાન ભોલેનાથનું છે અને બીજું મંદિર માં મેલડી માતાનું છે. તો ચાલો આપણે પહેલાં ભગવાન ભોલેનાથના દર્શન કરવા જઈએ અને તમને પણ એ મંદિર બતાવીએ. વિડીયોમાં આગળ વધતા વિડીયોને લાઈક શેર કરી દેજો મિત્રો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો અહીંયાથી પુલની નીચે ઉતરવાનું છે અને નીચે તરફ જવાનું છે. આપણે હવે મંદિરના ગેટ જોડે આવી ગયા છે અને અહીં બોર્ડ લગાવેલું જ છે, શ્રી આનંદેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે મંદિર તરફ જઈએ. મિત્રો, આ છે આનંદેશ્વર મહાદેવનું મંદિર. મંદિરમાં આવેલા શિવલિંગની વાત કરીએ તો આ શિવલિંગ ખૂબ જ સુંદર છે અને મંદિરમાં ખૂબ જ શાંતિ છે. શિવલિંગની વાત કરીએ તો એ એટલું સુંદર છે કે તેને એકવાર જોયા પછી તેને જોતા જ રહીએ. તમને મંદિર તો બતાવી દીધું, હવે તમને મંદિરના બહારના દ્રશ્ય બતાવીએ. મંદિર અંદરથી જેટલું સુંદર છે એટલું જ બહારથી પણ સુંદર જ છે. મંદિરના બાજુમાં જ નાનકડું ઘોઘા મહારાજનું મંદિર છે. મંદિરના પાછળના ભાગમાં એક સુંદર ધનુષ્ય બનાવેલું છે, તેનું કાર્ય હજી ચાલુ છે.
આ મંદિરના બાજુમાં જ ખૂબ જ સરસ બગીચો છે અને આમાં નાના મોટા પક્ષીઓ પણ છે. આ બગીચામાં એટલી શાંતિ છે કે એમાં રહેલા પક્ષીઓનો અવાજ મધુર લાગે છે. આ બગીચામાં એક ઝૂંપડી પણ છે. આ ઝૂંપડી ખૂબ જ સુંદર છે. આ બાજુ એક મંદિર છે, એ પણ ખૂબ જ સુંદર છે, પણ તેનું કાર્ય હજી સંપૂર્ણ પૂર્ણ થયું નથી. તેનું કાર્ય પૂર્ણ થઈ જશે એટલે તમને એ પણ બતાવીશું. મંદિરની સામે નાના બાળકોને રમવા માટે હિંચકા પણ છે અને આમાં બાળકોને ખૂબ જ રમવામાં મજા આવશે. મંદિરની બાજુમાં આવીએ તો સરસ્વતી નદી સુંદર દેખાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.